સાંસદ મનસુખ વસાવાને વધુ એક લેટર મળ્યો છે, જેને લઈને પત્રકાર પરિષદમાં આવી લેટર બોમ્બ ફોડ્યો. લેટરમાં ભ્રષ્ટાચાર વિશેની માહિતી હોય, ભાજપ અને આપના મોટા નેતાઓ સંડોવાયેલા હોય, મોટા નામનો પણ ઉલ્લેખ કરાતા ખળભળાટ મચી ગયો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે મને ભાજપના એક વરિષ્ઠ આગેવાન નેતાએ નનામી પત્ર લખી મોકલ્યો છે. નર્મદા જિલ્લામાં ચાલતા ભ્રષ્ટાચારો વિશે છે આંકડા સાથે ઉઘરાણી કરેલાનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક નેતાઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે. આમાં કોંગ્રેસના નેતા રણજીત તડવીનું પણ નામ છે, પરંતુ મને ખબર છે કે રણજીત તડવીએ કોઈ પણ પૈસા લીધા નથી. તેને પૈસા આપવા ગયા હતા ત્યારે રણજીતભાઈ લોકોને ખખડાવી નાખ્યા હતા. સાંસદે જણાવ્યું છે કે મેં તપાસ કરી છે. આ પત્રમાં તથ્ય છે. કેવડિયામાં બિલ્ડર લોબી જમીન દલાલો 2 વર્ષમાં કરોડો કમાયા છે. ગરુડેશ્વર ગભાણામાં રસ્તો બનાવવા સરકારી જગ્યામાં એક નેતાએ તપાસ માગી તોડ કર્યો છે. 1.5 કરોડનો તોડ થયો છે. સરકારી જમીનમાં દબાણ કરનારા હોય તેમને પૈસા આપ્યા છે. વધુમાં ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે જમીન રાખી અને પોતાના નામે જમીન કરાવી છે. મેં તેઓને પણ પૂછ્યું, પણ તેઓનું કહેવું છે કે અમે તો દબાયેલા હતા એટલે પૈસા આપી નામ પર કરાવ્યું, પરંતુ ભ્રષ્ટાચાર તો થયો જ છે. અન્ય એક બાબત એ પણ છે કે આમ આદમીના એક નેતાએ રેલવેની જમીનમાં દબાણ કર્યું છે. આમાં જે કોઈ પણ સંડોવાયેલા હશે, ભાજપના હશે કે કોંગ્રેસના હશે કે આપના હશે, તેની તપાસ હું પૂરેપૂરી કરીશ અને ઉપર સુધી આ વાત પહોંચાડીશ તેવું મનસુખ વસાવાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું છે કે એક વાત ચોક્કસ છે કે આ ભ્રષ્ટાચાર વિશે હું એકલો જ બોલું છું અને બીજા કોઈ બોલતા નથી. બધા સંડોવાયેલા છે એ વાત પણ ચોક્કસ છે કે હું પૂરેપૂરી તપાસ માંગીશ. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી અમિત શાહ સુધી સાંસદ કરશે તેવું જણાવ્યું હતું. જો આ લેટર છે નનામો લેટર છે, પણ આવા લેટર અગાઉ પણ અવારનવાર આવતા રહ્યા છે, પણ છતાં હું આટલું બોલ્યો છે. હું સમજી શકું છું કે હું સીધું નામ પર નથી, પણ લેટરમાં ઉલ્લેખ છે ને હું પણ આ લેટર મને પણ મળે છે. આ લેટર મને સંબોધીને લખ્યો છે અને અલગ અલગ જગ્યાએ એને બધે મોકલ્યો છે. બહુ લોકોને જેને મળ્યો છે એવા લોકો મને ફોન કરે છે. તો આ લેટરનો પણ યોગ્ય જગ્યાએ સરકારમાં તપાસ કરાવી છે અને જે પણ હશે એમાં મેં તમને મીડિયા સમક્ષ કીધું કે ભાજપ સાથે જોડાયેલો કોઈ પણ ચૂંટાયેલો આગેવાન હશે કે કોંગ્રેસનો હશે કે આમ આદમી પાર્ટીનો, કોઈની અમે છોડવાના નથી. જો આ તમને બધાને ખબર છે, હું કહી શકું છું આમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે કે એમાં બધી જ રીતના પુરાવા પણ જોઈએ, બધી રીતના પુરાવા પણ છે. જ્યારે જિલ્લાનો મોટો અધિકારી અમને એમ કીધું કે અમારા કર્મચારીની આ સ્થિતિ છે. અમે કીધું કયા કર્મચારી? કે XYZ આ વિભાગના. તરત જ એમને બોલાયા. એમને કીધું સાહેબ મને ધમકી આપી છે ને આપણે ભૂતકાળ જોયું છે સોશિયલ મીડિયામાં કેટલાક લોકો કર્મચારીઓને કેટલાક કોન્ટ્રાક્ટરોને ધમકાવવામાં આવે છે. એટલે પછી આ બધી વાત લોકો કહેતા ગભરાય છે. પણ એટલું જિલ્લાના મોટા અધિકારીની પાસે આખો મુદ્દો ગયો છે અને એ પછી જેની પાસે એને પૈસાની માંગણી કરી એની સાથે બી વાર્તાલાપ કરી. જે મેં તમને પત્ર તમારી પાસે છે, મારી પાસે પણ છે અને હું આ પ્રદેશમાં હું જાણું છું 1-2 દિવસમાં એક વરિષ્ઠ નેતા છે, એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકાર પરિષદ બોલાવીને જે પણ હશે તે, કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે કે નામ છે બધાના આખા પત્રની અંદર, પણ એમાં સહી નથી. અને આવા પત્ર આ પૂરતું નહીં, અગાઉ પણ આવ્યા છે અને આજે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક થોડા બદલાતા રહે. પણ એ જે બી હશે તે પણ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે, તોડ પાણી થાય છે, એ મારે અટકાવવું છે. આ છે આમાં અમારી એક કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજીતનું, એની પાસે બી આ લોકો ગયા હતા અમુક લોકો, અથવા તો એને ખબર પડી હતી, એને ધમકાઈ કાઢ્યા હતા કે મારા બાપે આવી જગ્યાએ પૈસા લીધા નથી. એ પણ આમાં પત્રની અંદર એને ઉલ્લેખ કર્યો છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.